ન્યૂઝમાં આપનું સ્વાગત છે। શિક્ષણ વિકાસ સેવા ટ્રસ્ટ સંકુલ ફતેવાડી સરખેજ અમદાવાદ ખાતે આદ્ય સ્થાપકનો જન્મદિવસ કાર્યક્રમ યોજાયો। શિક્ષણ વિકાસ સેવા ટ્રસ્ટ સંકુલ ફતેવાડી સરખેજ અમદાવાદના આદ્ય સ્થાપક શ્રી અર્જુનભાઈ પી ગોહિલ દાદાનો 88મો જન્મદિવસ કાર્યક્રમ તારીખ 22/4/2026ને બુધવારના રોજ સવારે 10 થી 1 કલાકે શિક્ષણ સંકુલ ફતેવાડી સરખેજ અમદાવાદ ખાતે યોજાયો હતો। આ કાર્યક્રમમાં સમારંભના પ્રમુખ શ્રી અમિતભાઈ ઠાકર, ધારાસભ્ય સરખેજ વેજલપુર વિસ્તાર મુખ્ય મહેમાન તરીકે શ્રી રમેશભાઈ ચૌહાણ, કવિલેખક, ઉદ્યોગપતિ તેમજ અન્ય સમાજના નામી અનામી સૌ સમાજબંધુઓ, ભાઈઓ બહેનો, વડીલો, નિવૃત્ત અધિકારીઓ, બોધિષ્ઠો, નિવૃત્ત ચેરમેનો, સામાજિક સંસ્થાના પ્રમુખો બહુ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। તેમજ પધારેલા મહાનુભાવો દ્વારા આદિ સ્થાપક શ્રી અર્જુનભાઈ પી ગોહિલ દાદાનું મોમેન્ટો, છબીઓ, બૌદ્ધ ભગવાનની પ્રતિમાઓ, બુકે તેમજ શાલ ઓઢાડીને ગિફ્ટ આપીને ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું। તેમજ પધારેલા મહાનુભાવો દ્વારા પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા। શ્રી અર્જુનભાઈ પી ગોહિલ દાદાનું સંકલ્પ ભૂમિ બુદ્ધ વિહાર નંદાસણના સંચાલક શ્રી ભીખાભાઈ મકવાણા દ્વારા બૌદ્ધ ભગવાનની પ્રતિમા, બુકે, કેલેન્ડર, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું પુસ્તક આપી સન્માન કરવામાં આવ્યું હતું। છેલ્લે સૌ સમાજબંધુઓ સ્વરૂચિ ભોજન લઈને છૂટા પડ્યા હતા। રિપોર્ટર ભીખાભાઈ મકવાણા, नंदासण। समझता हूँ आपको पता होगा कि अपना भारत देश यह साधु संतों का देश है। गुजरात भूमि, महाराष्ट्र भूमि साधु संतों की भूमि है। विश्व गुर्जरी जो पालनपुर निवासी है, मफत काका मेहता, ये हमारे संस्था के मुख्य दानदाता है। मुंबई शहर में धर्मशाला चलाते हैं जो कि संत गाडगे महाराज ट्रस्ट के नाम से है। देश के कोने कोने से जो मुंबई शहर में गरीब से गरीब पेशेंट इलाज के लिए आता है, किसी को कैंसर की बीमारी लग जाती है, किसी को किडनी ट्रांसप्लांट करना पड़ता है, लीवर ट्रांसप्लांट है, ब्रेन हेमरेज है, ऐसे जो दर्दी है मुंबई में आते हैं। मुंबई में तो रहने की बहुत बड़ी समस्या रहती है, तो ये सरकारी अस्पताल है। दूसरा कैंसर का टाटा मेमोरियल सेंटर बहुत बड़ा अस्पताल है जहां फ्री में कैंसर बीमारी का इलाज होता है। ગઈકાલે અમને તાત્કાલિક દિલ્હી બિઝનેસ માટેથી જવું પડ્યું, તો એ મને ફોન કરીને કહ્યું કે મારી કવિતા દાદાને અર્પણ કરવાની છે, તો એ કવિતા તમે વાંચી સંભળાવજો। દાદા વિશે એમણે કવિતા લખી છે। હવે હું છેલ્લો શબ્દ જે બોલું, લો દાદાને બેઠું ઇતિહાસી, આ હું જ્યારે આવે ત્યારે બધા બોલજો। હું જ્યારે બોલું છેલ્લે લો દાદાને બેઠું ઇતિહાસી, તો બધા તમે બોલજો। ના ચાલથી ના વાતથી, ના બાલથી ના ગાલથી, ના લાગે જરીએ ડોસો, ભરી એમાં જવાની ઠાંસી, લો દાદાને બેઠું ઇતિહાસી। ના ડરથી ના હારથી, ના સમયથી ના મારથી, ના ડગે કદી આ ડોસો, જેની રગમાં સુરાતન વાસી, લો દાદાને બેઠું ઇતિહાસી। બોલો બોલો, બોલવાનું છે। ના જૂઠની ના લૂંટની, ના નીતિ કોઈ કૂટની, ના સાવ સીધો બેદાગ છે ડોસો, જેના ખૂનમાં ખુદદારી ખાસી, લો દાદાને બેઠું ઇતિહાસી। આજે મારો 88મો જન્મદિવસ છે। 88 જન્મદિવસ તો એક બહાનું છે, પણ આ દ્વારા મારા સમાજના શ્રેષ્ઠીઓ, દાનવીરો, સમાજના શુભેચ્છકો એ બધાએ મળે અને સમાજ માટે કંઈ વિચારે, સમાજના ઉત્થાન માટે કંઈક વિચારે, એ હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। અને આજે અમદાવાદ જિલ્લામાંથી અને આજુબાજુના શહેરોમાં અને તાલુકામાંથી પણ મારા આજીવન સભ્યો અને મારા શુભેચ્છક મિત્રો આટલી મોટી સંખ્યામાં પધાર્યા અને મને આટલો બધો પ્રેમ આપ્યો અને મને કહ્યું કે દાદા, આ તમે બાજુમાં 1.5 કરોડમાં જગ્યા લીધી છે કન્યા છાત્રાલય બનાવવા માટે। એ કન્યા છાત્રાલય બનાવવામાં અમે તમને પૂરો સહયોગ આપીશું અને એથી તો મને બહુ આનંદ થયો છે। આ મારો જન્મદિવસ તો એક બહાનું છે, એક નિમિત્ત છે, પણ આ દ્વારા સમાજમાં એકતા આવે અને આ મારું જે 12 કરોડમાં અત્યારે આ કોલેજ કુમાર છાત્રાલય તમે જોઈ રહ્યા છો,
એવા કોલેજ કુમાર છાત્રાલયો જિલ્લે જિલ્લે થાય એવી મારી તો એક ભાવના છે. મારી તો તમને કહું મારા ભીખાભાઈ સાહેબ, મારી તો એવી ભાવના છે કે શિક્ષણ વિકાસ સેવા ટ્રસ્ટ દ્વારા એક આદર્શ યુનિવર્સિટી બને, આદર્શ યુનિવર્સિટી એવી મારી અંતરની લાગણી છે. હમણાં એક નિવૃત્ત જજ સાહેબ કંઈ બોલી ગયા, બહુ લાગણીથી બોલ્યા છે સાહેબ. આવા મહાપુરુષો હજુ જીવતા છે, એ બધાની બુદ્ધિનો ઉપયોગ આપણે કરવો છે અને એક યુનિવર્સિટી આપણે બનાવી. ફરી આપને બધાનો આભાર માનું છું. જય ભીમ, જય ભારત. આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે.